વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સનું જે પરમાણુનું બંધારણ છે એ ચેપ્ટરની શરૂઆત કરી હતી. આજે પરમાણુના બંધારણમાં ખૂબ જ અગત્યના ટૉપિકની ચર્ચા કરવાની છે. કક્ષા શું છે, કક્ષક શું છે એના વિશે સમજીશું. પછી કક્ષકોના આકાર અને પ્રકાર વિશે જોઈશું. કક્ષકો જે છે એના વિશે આપણે ડિટેલમાં સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આ કોન્સેપ્ટ થોડોક છે એ ક્લિયર કરવો પડશે, કારણ કે આપણે અત્યાર સુધી જે સમજ્યા છે એના વિશે થોડુંક ફોકસ જ કરવાનું છે. તમને ખબર જ હશે, પણ છતાં આ બે વસ્તુ છે ને થોડીક અલગ છે. એક કક્ષા અને કક્ષક, આ બે વસ્તુનો ભેદ આ સમજાવવાનું છે. ખાસ કક્ષા શું છે અને કક્ષક શું છે એ સમજાવીએ. એના વચ્ચેનો તફાવત આપણે જોઈ લઈએ. ઘણી વખતે આ બંને એક જ જેવું લાગતું હોય, પણ છતાં ઘણો ફેર છે. તો કક્ષા અને કક્ષકનો જે તફાવત છે અથવા ભેદ છે એ સમજવો જરૂરી છે. તો અહીંયા આપણે તફાવત સ્વરૂપે જ જોઈ લઈએ. ધારો કે હું બે ભાગ પાડી દઉં છું. એમાં ડાબી બાજુ આપણે કક્ષા વિશે સમજૂતી આપીશું, કક્ષા શું છે એના વિશે સમજાવીએ. અને જમણી બાજુ છે એ કક્ષક વિશે સમજાવીશું, કક્ષક. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ 12 સાયન્સમાં પણ કામમાં લાગશે કે કક્ષા શું છે અને કક્ષક શું છે. તો એનો પહેલા મુદ્દાની વાત કરીએ તો કક્ષા કોને કહેવાય? તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરે છે, વર્તુળાકાર માર્ગે ફરે છે, તેને કક્ષા કહે છે, કક્ષા કહે છે. આ કક્ષાની વ્યાખ્યા થઈ. કક્ષક શું છે? તો કક્ષકની વાત કરીએ તો કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય તેને કક્ષક કહે છે, તેને કક્ષક કહે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે વર્તુળાકાર માર્ગે ફરે છે એ વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય. પણ કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ છે એને કક્ષક કહીશું. બીજી વસ્તુ અહીંયા સમજવાની છે કે કક્ષા એ વર્તુળાકાર છે. કક્ષા વર્તુળાકાર, કક્ષકો જુદા જુદા આકારની છે. ડમ્બેલ્સ પણ હોય, ગોળાકાર હોય, ડબલ ડમ્બેલ્સ હોઈ શકે, ડબલ ડમ્બેલ્સ, ગોળાકાર વગેરે. આકાર જુદા જુદા હોય. ત્રીજી વસ્તુ, કક્ષા એ KLM વડે દર્શાવવામાં આવે છે. કક્ષા KLM
એન વડે દર્શાવાય. કક્ષક છે, કક્ષક એસ પી ડી એફ વડે દર્શાવાય. કક્ષા ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ છે. ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ. આ જે છે ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ છે. ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ છે, ગૌણ શક્તિ છે. પાંચમી વાત કરીએ તો મુખ્ય ક્વોન્ટમાંક વડે દર્શાવવામાં. કક્ષા મુખ્ય ક્વોન્ટમ આંક વડે એટલે કે સ્મોલ એમ વડે દર્શાવી શકાય. આ જે છે કક્ષક એ ગૌણ ક્વોન્ટમ આંક એટલે કે સ્મોલ એલ વડે દર્શાવી શકાય. કક્ષા એ આમ જોવા જઈએ તો અદિશ છે, કક્ષક સદિશ છે. આ એ સમતલીય ગતિ ધરાવે. આ જે છે ત્રિપરિમાણીય ગતિ ધરાવે છે. 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય કક્ષામાં. 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય. કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન હોય. આઠમો મુદ્દો છે કક્ષા જે છે એ મુખ્ય ક્વોન્ટમાંક વડે દર્શાવાય છે. આ જે છે એ ગૌણ ક્વોન્ટમ, જો કે એ વસ્તુ તો આવી ગઈ છે. આ અદિશ છે. કક્ષા એ અદિશ કહી શકાય અને આ છે કક્ષક સદિશ છે. પી ડી એસ એ અદિશ છે. એસમાં ગોળાકાર છે એટલે અદિશ છે. આ કક્ષા તો ઓલવેજ અદિશ છે જ. તો વિદ્યાર્થી મિત્રો, કક્ષા શું છે, કક્ષક શું છે, એના વિશે આપણે કમ્પ્લીટલી આ ભેદ છે એ ભેદ બરાબર સમજવાની જરૂર છે. એ આવડે એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો કેન્દ્રની આસપાસનો ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ફરે છે એને કક્ષા કહેવાય. કેન્દ્રની આસપાસનો અવકાશી વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ છે એને કક્ષક કહેવાય. કક્ષા વર્તુળાકાર જ હોય છે. કક્ષકો જુદા જુદા આકારની હોય. દાખલા તરીકે એસ કક્ષક ગોળાકાર છે, ડી કક્ષક ડબલ ડમ્બેલ છે અને પી કક્ષક એ ડમ્બેલ છે. કક્ષા એ કે એલ એમ એન વડે દર્શાવવામાં આવે કેપિટલ. કક્ષક એસપીડીએફ વડે દર્શાવાય છે. ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ છે, ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ છે. કક્ષા મુખ્ય ક્વોન્ટમાંક વડે દર્શાવવામાં આવે. કક્ષક ગૌણ ક્વોન્ટમાંક વડે દર્શાવવામાં આવે છે. આ સમતલ્ય ગતિ ધરાવે છે. આ ત્રિપરિમાણીય ગતિ ધરાવે છે. કક્ષામાં 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય. કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન હોય. કક્ષા અદિશ છે, વર્તુળાકાર છે.
કક્ષક એ સદિશ છે, કારણ કે ડમ્બેલ્સ પણ હોય, ડબલ ડમ્બેલ્સ હોય, જો કે એસ કક્ષક અદિશ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કક્ષા અને કક્ષક એટલે શું એના વિશે આપણે કમ્પ્લીટ સમજી ગયા. હવે એક બીજો અગત્યનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એક નોડ્સ એટલે શું, નોડ્સ વિશે આપણે સમજી લઈએ. આમ તો પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરતો જ હોય છે, પણ કેટલીક વખતે એવું પણ બને કે પરમાણુનો એવો વિસ્તાર હોય જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, તો એને નોડ્સ કહેવાય. આપણે સમજી લઈએ નોડ્સ શું છે. नोड्स को नोडल प्लेन को नोडल सपाटी को के पछी नोडल समतल को आ बधुं एक ज छे. घणी वखत पूछातुं होय छे तो कोने कही शकाय आपणे, तो परमाणुमां आवेलो विस्तार, परमाणुमां आवेलो एवो विस्तार के ज्यां इलेक्ट्रॉन मळी आववानी संभावना शून्य हो तो तेने नोड्स कहीशुं. तो नोड्स एटले इलेक्ट्रॉन मळी आववानी संभावना शून्य. इलेक्ट्रॉन मळी आववानी संभावना शून्य होय एवो विस्तार आने आपणे शुं कहीशुं, नोड्स. नोड्स छे એ નોડ્સના બે પ્રકાર. એક તો આપણે જાણીએ છીએ કે રેડિયલ નોડ હોય, તો આ જે રેડિયલ નોડ છે એને સ્ફેરિકલ નોડ્સ અથવા તો गोलीय नोड्स कहे छे. आने बे प्रकारना नाम आप्या छे. आ रेडियल नोड एटले स्फेरिकल नोड कही शकाय, गोलीय नोड कहेवाय. अने एनुं सूत्र, आनुं जे सूत्र छे n-l-1, જ્યાં n મુખ્ય ક્વોન્ટમાંક અને l છે એ ગૌણ ક્વોન્ટમ આંક છે. બીજું જે એંગ્યુલર નોડ છે, એંગ્યુલર નોડ એ જે છે ને એલ વડે દર્શાવાય. જ્યારે કુલ નોડ છે, કુલ નોડ્સ નું સૂત્ર n-1 છે, જ્યાં n બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક, આ મુખ્ય ક્વોન્ટમ આંક છે. હવે આ કુલ નોડ્સ એ સરવાળો છે કોનો, તો રેડિયલ નોડ પ્લસ એંગ્યુલર નોડ્સ. હવે રેડિયલ નોડ કેટલું છે, તો n-l-1 પ્લસ આ એલ એંગ્યુલરનો. તો આ -l ને +l કહે
એટલે n-1. તો આ કુલ નોડનું સૂત્ર મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નોડ્સ એટલે શું, રેડિયલ નોડ્સ એટલે શું એ આપણે સમજ્યા. પણ કેટલીક વખતે તમને પરીક્ષામાં પૂછતા હોય, કક્ષકો આપેલી હોય તો, કે આમાં નોડ્સની સંખ્યા કેટલી, રેડિયલ નોડ કેટલા, એવું પણ પૂછી શકે છે. દાખલા તરીકે આપણે કોઈક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે માની લો કે મેં તમને પૂછે કે ભાઈ 5s નોડ કેટલા છે, આવો પ્રશ્ન પૂછે. આપણે આ બોર્ડ સાફ કરીને જ લખીએ. તો પહેલાં નોડ્સ એટલે શું એ થોડુંક સમજી લઈએ. નોડ્સ એટલે નોડલ પ્લેન કહેવાય, નોડલ સપાટી કહેવાય, નોડલ સમતલ કહેવાય. પરમાણુમાં આવેલો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તો તેને શું કહીશું, નોડ્સ કહીશું. નોડ્સ બે પ્રકારના હોય, રેડિયલ નોડ હોય, સ્પેરિકલ નોડ અથવા ગોલીય નોડ પણ કહેવાય. જેનું સૂત્ર છે n-l-1, જ્યાં n મુખ્ય ક્વોન્ટમાંક, l ગૌણ ક્વોન્ટમાંક. એંગ્યુલર નોડ છે l, સ્મોલ l. કુલ નોડનું સૂત્ર છે n-1, જે n મુખ્ય ક્વોન્ટમાંક છે. કુલ નોડ્સ એ રેડિયલ નોડ વત્તા એંગ્યુલર નોડનો સરવાળો છે. તો n-l-1 પ્લસ l એટલે l કેન્સલ થશે એટલે n-1 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, નોડ્સ છે એ નોડ્સ શોધવાનું પૂછાતું હોય છે અને બહુ સરળ હોય છે. એમાં કંઈ એટલું બધું અઘરું નથી, પણ સૂત્ર તમને ખબર હોવી જોઈએ અને ક્વોન્ટમ આંકના મૂલ્યો પણ તમને ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, માની લો આ જે મુખ્ય ક્વોન્ટમ આંક છે ને, મુખ્ય ક્વોન્ટમ આંક એ 1, 2, 3, 4 આવી રીતના હોય, આ n. અને ગૌણ ક્વોન્ટમ આંક છે, આ યાદ રાખવાનું છે, આપણે શીખી ગયા છે. એ l બરાબર 0, l બરાબર 1, 2, 3 આ 4 યાદ રાખજો. તો કક્ષક છે s, p, d અને f આ મળે. હવે આના ઉપરથી આપણે નોટ્સ સમજી શકીશું. આટલું યાદ રાખવું પડે. માની લો દાખલા તરીકે તમને પૂછે કે 2s નોડ કેટલા, 2s ના નોડ જણાવો, 2s. તો અહીંયા n બરાબર કેટલા, 2, અને l બરાબર કેટલા, તો l બરાબર 0. માટે નોટ્સ કેટલો થશે, તો નોટ્સ થશે n-1. n-1 એટલે 2 - 1 એટલે 1, એક નોટ્સ આવશે. એવી રીતના 3s કેટલા આવશે, તો 3s ધારો કે 3s છે કે 5s, ધારો કે 5s. તો અહીંયા n બરાબર 5, l બરાબર 0. તો કેટલું થશે, n-1. માટે n બરાબર 5 છે, 5 - 1 એટલે 4 નોટ્સ આવે. કોઈ પણ એસ કક્ષકના નોડ છે એ તમે શોધી શકો છો. એવું જરૂરી નથી કે અહીંયા એસ કક્ષક હોય, બીજી પણ કક્ષક હોય. દાખલા તરીકે તમને એમ પૂછે કે 5p કક્ષક છે, 5p કક્ષકમાં રેડિયલ નોડ જણાવો, રેડિયલ નોડ્સ જણાવો, આવો પ્રશ્ન પૂછો. તો અહીંયા n બરાબર 5 અને l બરાબર કેટલા થશે, p કક્ષક માટે 1. તો સૂત્ર શું છે, n-l-1 માટે n કેટલા છે, તો 5 - 1 તો શું થશે, 5 - 2 એટલે 3. રેડિયલ નોડ આપણને 3 મળશે. આમાં નોટ્સ કેટલા થશે, સાદા કુલ નોટ્સ કેટલા થાય, તો કુલ નોટ્સ છે એ આપણે જાણીએ છીએ કે અહીંયા 5 - 1 એટલે 4 થશે. રેડિયલ નોડ 3 થશે. અહીંયા કુલ નોડ કેટલા થાય, તો કુલ નોટ્સ આપણે જાણીએ છીએ n-1 એટલે 5 - 1 એટલે કેટલા થશે, 4. અથવા તો પેલા જે સૂત્ર છે n-l-1 પ્લસ l.
હવે આપણે અહીંયા લખીએ તો n આ પ્લસ એલ અને માઇનસ એલ જતા રહે એટલે -1, તો અહીંયા 5 ઓછા 1 એટલે 4 મળશે. તો આ રીતના આપણે જે છે રેડિયલ નોડ અને નોડ્સ ગમે તે હોય એના આપણે શોધી શકીએ. તો નોડ્સ એટલે શું, રેડિયલ નોડ એટલે શું, કુલ નોડ એટલે શું, એ બધી વસ્તુઓ આપણે શોધી શકીએ છીએ. કોઈ પણ કક્ષકો છે એ કક્ષકોમાં તમને મુખ્ય ક્વોન્ટમાંક છે અને ગૌણ ક્વોન્ટમાંક હોય ખબર તો તમે શોધી શકો છો. કોઈ પણ કક્ષક માટે આપણે આવું શોધી શકીએ છીએ. તમે 7p માટે લો કે 3D માટે લો, માની લો કે તમને એમ કીધું છે કે 3D તથા 4f માટે નોડ્સ, રેડિયલ નોડ્સ જણાવો. તો ઇઝી જ છે વસ્તુ. આમાં નોટ્સ કેટલા થશે, તો નોટ્સ બરાબર અહીંયા થશે n-1 એટલે 3 ઓછા 1 એટલે 2 થશે નોટ્સ. અહીંયા કેટલું તો n-1 તો 4 ઓછા 1 એટલે અહીંયા થઈ જશે 3. તો આપણે નોટ્સ તો મળી ગયા. અહીંયા રેડિયલ નોડની વાત કરીએ તો રેડિયલ નોટ્સ કેટલા થશે, n-l-1. તો n કેટલા છે, તો અહીંયા n બરાબર 3 છે અને l d માટે 2 થાય, કારણ કે l બરાબર 0, 1, 2, 3 લઈએ તો s, p, d, f થાય એ પ્રમાણે, એટલે અહીંયા 2 આવશે. તો અહીંયા n તો 3 લઈ લેવાના, 3 ઓછા 2 ઓછા 1 એટલે અહીંયા 3 ઓછા 3 એટલે 0. રેડિયલ નોડ 0 થશે. અહીંયા n-l-1 તો n બરાબર 4 અને l બરાબર કેટલા થશે, l બરાબર અહીંયા 3 થાય છે. l બરાબર 3 થાય છે. તો અહીંયા 4 પછી આ ઓછા 3 ઓછા 1 એટલે 0 થાય છે. રેડિયલ નોડ 0, 4 ઓછા 4 0 થશે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતના કોઈ પણ હોય રેડિયલ નોડ અને નોડ્સ, તમારે રેડિયલ નોડ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ, અને કુલ નોડ શોધવું હોય તો n-1નો ઉપયોગ કરીને તમે ઇઝીલી શોધી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કક્ષા શું છે, કક્ષક શું છે, નોડ શું છે, નોડનું જે સૂત્ર શું છે, એના વિશે આપણે ડિટેલ સમજી લીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કક્ષકો છે એ કક્ષકોનો આપણે આકાર જે છે એ સમજવાનો છે. કક્ષકોનો આકાર તો સમજીએ આપણે. પહેલાં એક અહીંયા 1s કક્ષક અને 2s કક્ષક વચ્ચેનો તફાવત ઘણી વખત પૂછાતો હોય છે, તો અહીંયા એ થોડીક ચર્ચા કરી દઈએ. તફાવત આપો. 1s અને 2s કક્ષક વચ્ચે, તો અહીંયા આપણે એક તફાવત સમજી લઈએ. 1s કક્ષક અને 2s કક્ષક. તો અહીંયા આપણે 2 ભાગ પાડી દઈએ. 1s કક્ષક અને આ છે 2s કક્ષક. પહેલી વસ્તુ કે અહીંયા n બરાબર 1 છે, l બરાબર 0 છે અને m બરાબર 0 છે. અહીંયા n બરાબર 2 છે, l બરાબર 0 છે અને m બરાબર 0 છે. વન એસ છે એની શક્તિ ઓછી, આ 2s છે એની શક્તિ વધારે. આની સ્થાયિતા વધારે, આની સ્થાયિતા છે સ્થાયિતા ઓછી.
કેન્દ્રથી નજીક છે, કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન છે, કેન્દ્રથી દૂર ઇલેક્ટ્રોન છે. આ થોડુંક નજીક હોય પહેલી કક્ષામાં. 1s કક્ષકમાં નોટ્સ 0 છે, નોટ્સ શૂન્ય છે. n-1 માટે 1 - 1 = 0. નોટ્સ 1 છે, 1 જોવા મળે. n-1 સૂત્ર પ્રમાણે 2 - 1 એટલે 1. આ જે છે 1s કક્ષકમાં આકૃતિ દોરીને તો એ આકૃતિ આ પ્રકારની થાય છે. આ બધી જ જગ્યાએ ઇલેક્ટ્રોન છે કમ્પ્લીટ. આ કેન્દ્ર પ્લસવાળું કેન્દ્ર છે, એની આજુબાજુ આ બધા ઇલેક્ટ્રોન. 2sમાં આકૃતિ છે ને આવી છે. તો આ જે છે ને એ નોટ્સ છે, આ 2s છે અને આ 1s છે. આમાં નોટ્સ નથી. હવે આમ આકૃતિ દોરે તો આ કેન્દ્ર અને આ પહેલી કક્ષા n=1. અહીંયા આ કેન્દ્ર, પછી આ પહેલી કક્ષા ને આ બીજી કક્ષા. આ પહેલી n=1 છે ને અહીંયા n=2. એટલે આ જે છે ને એ ઓલરેડી કે કક્ષા કહેવાય, કે કક્ષા ધરાવે. આ છે ને એ એલ કક્ષા ધરાવે. એલ કક્ષા છે. પ્રથમ ઉર્જા સ્તર છે. અહીંયા બીજું ઉર્જા સ્તર છે. ઇલેક્ટ્રોન પ્રથમ ઉર્જા સ્તરમાં છે. ઇલેક્ટ્રોન પ્રથમ ઉર્જા સ્તરમાં છે. ઇલેક્ટ્રોન બીજા ઉર્જા સ્તરમાં છે. રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1s કક્ષક અને 2s કક્ષકની વાત કરીએ તો 1s કક્ષકમાં n=1, l=0, m=0. આ મુખ્ય ક્વોન્ટમ આંક 1 છે, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 0 છે, ચુંબકીય ક્વોન્ટમ આંક પણ 0 છે. અહીંયા શક્તિ ઓછી છે, આની શક્તિ વધારે છે. આની સ્થાયીતા વધારે છે, આની સ્થાયીતા ઓછી છે. કેન્દ્રથી નજીક છે, આ કેન્દ્રથી દૂર છે. નોટ્સ 0 છે, નોટ્સ 1 જોવા મળે છે. આકૃતિ 1s કક્ષકની આવી રીતના છે. આ 1s કક્ષક 2s કક્ષકની આકૃતિ આ રીતના. આ જે લાઇનિંગ કરે છે ને આ ઇલેક્ટ્રોન છે. આ પણ અંદર શું છે? ઇલેક્ટ્રોન. આ જે છે ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન જોવા ન મળે તેવો વિસ્તાર, ઇલેક્ટ્રોન ન મળે તેવો વિસ્તાર. ઓકે, તો આ રીતના આપણે 1s કક્ષકમાં કે કક્ષા કહેવાય, આમાં એલ કક્ષા કહેવાય. ઇલેક્ટ્રોન પ્રથમ ઉર્જા સ્તરમાં હોય, ઇલેક્ટ્રોન બીજા ઉર્જા સ્તરમાં હોય. આમાં જે ઇલેક્ટ્રોનની જે છે શક્તિ એ ઓછી હશે, આમાં ઇલેક્ટ્રોનની જે શક્તિ છે એ વધારે હશે, કારણ કે દૂર છે. અહીંયા એનનું મૂલ્ય ઓછું છે, અહીંયા એનનું મૂલ્ય વધારે છે. અહીંયા એનનું મૂલ્ય ઓછું એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક. અહીંયા એનનું મૂલ્ય વધારે વધુ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આપણે 1s કક્ષક અને 2s કક્ષકનો
તફાવત છે તફાવત ઇઝીલી જોઈ શકીએ છીએ. હવે આપણે એક અગત્યના ટૉપિક તરફ જઈએ છીએ. કક્ષકો તો જોઈ, પણ કક્ષકોનો આકાર કેવો છે, કેવી રીતના નક્કી થાય છે એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. હવે કક્ષક શું છે એ તમને ખબર છે. કક્ષક અને કક્ષા વચ્ચેનો ભેદ પણ આપણે જોયો. તો અહીંયા હવે જે ટૉપિક છે એ સમજી લઈએ કે ભાઈ કક્ષકનો આકાર સમજાવો. હવે કોઈ બી હોઈ શકે, S, P, D, F. કક્ષકનો આકાર સમજાવવાનો છે. તો કક્ષક શું છે એ સમજી ગયા. કક્ષક જે છે ને એ કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ છે. તો એવા અવકાશીય વિસ્તારને શું કહેવાય? કક્ષક. અને આ કક્ષક 4 પ્રકારની, S, P, D અને F. હવે આપણે કક્ષકનો આકાર સમજવો છે તો સમજી લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં કક્ષકની વાત કરીએ તો જે કક્ષક છે તો કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય તેને શું કહીશું? તેને કક્ષક કહે છે. આ કક્ષકની વ્યાખ્યા થઈ. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% કે તેથી વધુ હોય એવો અવકાશીય વિસ્તાર, એ અવકાશીય વિસ્તારને જ આપણે શું કહીશું? કક્ષક. કક્ષક છે ગૌણ ક્વોન્ટમાંક વડે નક્કી થાય છે. દાખલા તરીકે L બરાબર 0 તો S કક્ષક, L બરાબર 1 તો P કક્ષક, L બરાબર 2 તો D કક્ષક અને L બરાબર 3 તો F કક્ષક. તો આ કક્ષક છે. કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક છે. એ ગૌણ ક્વોન્ટમાંક વડે નક્કી થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક પહેલી કક્ષકની વાત કરીએ. જો n બરાબર 1 હોય, n બરાબર 1 અને L બરાબર 0 હોય તો 1s કક્ષક મળે. 1s કક્ષક. 1s કક્ષકનો આકાર આપણે નક્કી કર્યો હોય, 1s કક્ષકનો આકાર સ્વીકાર્ય તરંગ વિધેય psi અને psi કહેવાય, psiના ઉકેલ દ્વારા મળે. આપણે psiનું સમીકરણ છે શ્રોડિંજરે n બરાબર 1 L બરાબર 0 માટે નીચે મુજબનું સમીકરણ આપ્યું. નીચે મુજબ સમીકરણ રજૂ કર્યું. સમીકરણ શું છે? તો psi
n ઇક્વલ ટુ 1 અને l ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ પાઈ ઇન્ટુ બ્રેકેટમાં 1 અપોન a0 રેઝ ટુ 3/2 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ r અપોન a0 માઇનસ r અપોન a0, જ્યાં a0 ઇઝ ઇક્વલ ટુ s² અપોન 4π² s² અપોન 4π² ઇન્ટુ me². આ જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો એ a0નું સૂત્ર છે. આપણે જાણીએ છીએ કે જ્યારે a0 જે છે a0નું મૂલ્ય અહીંયા અચળાંક લીધો છે ને એ s² અપોન 4πm². ઓકે, આ સૂત્ર NCERTની બુકમાં નથી. આ જે સૂત્ર છે ખરી, આ સૂત્ર આપેલું જ છે પણ આપણી ટેક્સ્ટમાં નથી વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર જ્યાં a0 ઇક્વલ ટુ s² અપોન 4π² ઇન્ટુ me². હવે r જે છે અહીંયા r ત્રિજ્યા છે, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું અંતર, છે. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન છે ને એ કાર્ટેશિયન નિર્દેશાંક XYZ વડે દર્શાવાય, ગોલીય નિર્દેશાંક r θ φ વડે દર્શાવવામાં આવે. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કાર્ટેશિયન નિર્દેશાંક XYZ વડે તથા ગોલીય ધ્રુવીય નિર્દેશાંક r θ અને φ વડે દર્શાવાય. આ ખાસ યાદ રાખજો. પરમાણુમાં ઇલેક્ટ્રોન છે, આ પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કાર્ટેશિયન નિર્દેશાંકમાં XYZ વડે દર્શાવવામાં આવે તથા ગોલીય ધ્રુવીય નિર્દેશાંક r θ φ વડે દર્શાવવામાં આવે. આ ઉપરનું સમીકરણ જે છે, ઉપરોક્ત સમીકરણમાં ફક્ત એક જ ચલ જોવા મળે છે, તે r છે. ફક્ત r ચલ મૂલ્ય જોવા મળે, r ચલ જ જોવા મળે છે. એનો મતલબ કે ત્રિજ્યા છે, ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી સમાન અંતરે કોઈ પણ દિશામાં જઈએ, જતાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન હોય છે. કેન્દ્રથી સરખા અંતરે ઇલેક્ટ્રોન મળી આવે છે.
કેન્દ્રથી ગમે તે દિશામાં સરખા અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. સરખા અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. કારણ કે ત્રિજ્યા અહીંયા ફક્ત આર મૂલ્ય મળતું હોવાથી આર મૂલ્ય મળે છે માટે આર ચલ મળે છે. આ ચલ જ મળે છે. તો ઉપરોક્ત સમીકરણ પરથી આપણે કહી શકીએ કે ભાઈ કેન્દ્ર હોય એ કેન્દ્રથી સરખા અંતરે ગમે તે દિશામાં ઉપર જાઓ, નીચે જાઓ, ડાબી બાજુ જાઓ, જમણી બાજુ જાઓ, રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, અપ એન્ડ ડાઉન, ગમે તે દિશામાં જાઓ પણ સરખા અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન હોય છે. એટલે કે આપણે કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને એક કલ્પિત સપાટી તરીકે વિચારીએ તો તેનો આકાર ગોળ દડા જેવો થાય છે. આમ કહી શકાય કે આપણે ઇલેક્ટ્રોનને કેન્દ્રથી સરખા અંતરે બધી દિશામાં મળી આવવાની સપાટીને બધી દિશામાં મળી આવવાની કલ્પિત સપાટી વિચારવામાં આવે તો તેનો આકાર ગોળ દડા જેવો થાય છે. માટે એસ કક્ષકનો આકાર ગોળ દડા જેવો છે. એસ કક્ષક ગોળ દડા જેવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક વસ્તુ એ પણ સમજીએ કે એકલી 1s કક્ષક આવું નહીં થઈ શકે. એકલી 1s કક્ષક માટે આવું નહીં, કોઈ પણ એસ કક્ષક હોય એકલી 1s કક્ષક બની શકે એવું નથી. કોઈ પણ કક્ષક હોઈ શકે પણ એ એસ હોય, 1s હોય, 2s હોય. કોઈ પણ એસ કક્ષક માટે એટલે કે NS કક્ષક છે. કક્ષક માટે ફક્ત આર ચલ મૂલ્ય જોવા મળે. ફક્ત આર ચલ જ જોવા મળે. માટે NS કક્ષક ગોળ દડા જેવી હોય છે. પણ એમની ઉર્જા જુદી જુદી હોય. કોઈ પણ NS 1s કક્ષક હોય, 2s કક્ષક હોય, 3s કક્ષક હોય, 4s કક્ષક હોય. આ 1s લો, 2s લો, 3s લો, 4s લો, આવી રીતના તમે NS લો તો પણ એનો આકાર કેવો હશે? ગોળ દડા જેવો. કારણ કે આમાં આર ચલ મૂલ્ય જ જોવા મળે છે, બીજું એકે ચલ મૂલ્ય જોવા મળતું નથી. થીટા અને ફાઈ ના જોવા મળે.
એટલે એસ કક્ષકનો આકાર કેવો છે? ગોળ દડા જેવો. આમ આપણે જોઈએ તો આ રીતનું છે. દાખલા તરીકે આપણે માની લો કે મેં આવી રીતના કેન્દ્ર લીધું છે. હવે આ કેન્દ્ર છે, આ કેન્દ્ર. હવે કેન્દ્રથી સમાન અંતરે જોઈએ તો આ ત્રિજ્યા થઈ. તો અહીંયા સમાન અંતરે આવી રીતના એક સપાટી વિચારીએ. આ સરખું જ અંતર છે, આ આર લઈ લઈએ અને આર છે એ સમાન છે. તો આને આપણે આમ કલ્પિત સપાટી તરીકે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને વિચારીએ તો આ કેવો થશે? ગોળ આકાર, ગોળ દડા જેવું. માની લો કે આપણે આ જે છે આ એક પ્લાસ્ટિકની દડી છે, તો આમાં કેન્દ્ર છે. તો કેન્દ્રથી તમે ગમે તે દિશામાં જશો તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. તો એનો આકાર જો વિચારીશું તો કલ્પિત સપાટી તરીકે એનો આકાર કેવો થશે? ગોળ. કારણ કે કેન્દ્રથી બધી જગ્યાએ તમે ઉપર નીચે આજુબાજુ બધી દિશામાં તમે કેન્દ્રથી સમાન અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન હોવાથી અને કલ્પિત સપાટી તરીકે વિચારીએ તો કલ્પિત સપાટી ગોળ દડા જેવી થશે. માટે એસ કક્ષક એ એની વન એસ કક્ષક, એ પછી 1s હોય, 2s હોય કે 3s હોય કે 4s, ns કક્ષકનો આકાર હંમેશા ગોળ દડા જેવો છે. એ આ સમીકરણ પરથી કહી શકાય. આ સમીકરણ છે ને એ NCERTની ટેક્સ્ટમાં આપેલું નથી. કહી દીધું છે કે સ્વીકાર્ય તરંગ વિધેયના ઉકેલો પરથી આપણે જે આર ચલ મૂલ્ય જ મળે છે એમાં થીટા અને ફાઈ મળતું નથી. માટે એસ કક્ષકનો આકાર ગોળ દડા જેવો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે અગત્યના જે ટૉપિક ભણ્યા છે એમાં કક્ષા એટલે શું, કક્ષક એટલે શું, એના વચ્ચેનો જે તફાવત છે એ શીખી ગયા. 1s કક્ષક 2s કક્ષક વચ્ચેનો પણ તફાવત શીખી ગયા. પછી આપણે નોડ્સ એટલે શું, રેડિયલ નોડ્સ એટલે શું, કક્ષકોમાં નોડ્સ કેવી રીતના શોધી શકાય, 1s કક્ષકમાં, 2s કક્ષકમાં કે 2p કક્ષક કે 3p કક્ષકમાં નોડ કેટલા હોઈ શકે, રેડિયલ નોડ કેટલા હોઈ શકે, એની પણ ચર્ચા કરી. આપણે કક્ષકોનો જે આકાર નક્કી કરવાનો છે એ કક્ષકોનો આકાર એસ કક્ષક હોય, પી કક્ષક હોય, ડી કક્ષક હોય કે એફ કક્ષક હોય એનો આકાર નક્કી કરવાનો છે. પણ આજના લેક્ચરમાં આપણે ફક્ત એસ કક્ષકનો આકાર જ ભણ્યા છે. એસ કક્ષક ગોળ દડા જેવી છે. પણ એ ગોળ દડા જેવી કેમ છે તો એના વિશે આપણે આ ડિટેલ લખી છે. પી કક્ષક અને ડી કક્ષકનો આકાર છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. તો આ સમજી લઈએ કક્ષક એટલે શું છે, કક્ષકનો આકાર શું છે એ આપણે સમજી ગયા છીએ. અને ઇક્વેશન છે, ઇક્વેશન NCERTના બુકમાં આપેલું નથી પણ આ સમીકરણ જૂની ટેક્સ્ટની અંદર હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો લેક્ચર જે છે એ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કેટલીક બ્રેક મળે છે કારણ કે હું 12 સાયન્સના પણ લેક્ચર બનાવું છું, એટલે 11 સાયન્સના કેટલીક વખતે તૈયારી રૂપે તમને આપવામાં આવે છે, એટલે લેક્ચર મૂકતો નથી. હવે 1-2 દિવસ પછી પાછા લેક્ચર શરૂ થઈ જશે. કહેવાનો મતલબ કે લેક્ચરની જે ગેપ પડે છે એ ગેપમાં તમારે અગાઉના લેક્ચરોની તૈયારીઓ કરવાની હોય છે અને એ તૈયારીઓ કર્યા પછી જ નવા લેક્ચરની શરૂઆત કરવાની. તો આજનું લેક્ચર મેં ચલાવ્યું છે એ લેક્ચર તમારે 2 દિવસમાં કે તૈયાર કરી દેવું પડે. એટલે આપણે જે પી અને ડી જે છે એ કક્ષકોનો આકાર આના પછીના લેક્ચરમાં સમજાવીશું. પણ આ જે ચાલ્યું છે અને અગાઉ જે ચાલ્યું છે એ પૂરેપૂરું તમારે તૈયાર કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ છે કે મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ BK રાજન છે, એમાં સતત નવા વિડીયો જોવા હોય 11 સાયન્સ 12 સાયન્સના, તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની, એને બેલ આઇકોન લગાવી દેવાની, નોટિસ તમને મળતી રહેશે. અને એને લાઈક પણ કરતા રહેજો, શેર પણ કરતા રહેશો. તો શું છે, મોટિવેશન મને મળતું રહેશે. તમને નવું ધ્યાન પણ આપતો રહીશ કે આની અંદર શું આવે, આમાં શું આવે. તમારા કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મોકલશો તો આપણે એને સોલ્યુશન આપીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ લેક્ચરમાં આટલું ચલાવી અને લેક્ચરને પૂર્ણ વિરામ આપીએ છીએ. થેન્ક યુ.